तृतीय पीठाधीश्वर कांकरोली नरेश पूज्यपाद गोस्वामी 108 श्री डॉक्टर वाकेश कुमार जी महाराज श्री अम्माजी वहुजी तथा लालन श्री विधान कुमार जी महोदयની મંગલમય ઉપસ્થિતિમાં શ્રી દ્વારકાધીશ મંદિરના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ અવસરે એક ભવ્ય પાટોત્સવ અને દિવ્ય અલૌકિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજિત બડો મનોરથના દર્શન માટે છોટાઉદેપુર, વડોદરા, ડભોઈ અને સંખેડા સહિત દેશ વિદેશમાં વસતા હજારો વૈષ્ણવો ઉમટી પડ્યા હતા। લાલન શ્રી વેદાંત કુમારજીએ પ્રભુની આરતી ઉતારી હતી। સાંજના સમયે સ્વર્ગસ્થ હરીશભાઈ શાહના નિવાસ સ્થાનેથી હરણગાડીમાં પૂજ્યશ્રીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ હતી। શોભાયાત્રા દરમિયાન જબુગામના રાજમાર્ગો ઉપર પુષ્પવર્ષા, ગરબા, ટીમલી ડાન્સ અને આતશબાજી સાથે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। તો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત અનેક અગ્રણીઓ આ અવસરે હાજર રહ્યા હતા। પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે સંઘી શક્તિ કલયુગે એટલે કે સંગઠનમાં જ શક્તિ છે। તેમણે યુવાનોને પૂર્વજોની સેવામાંથી પ્રેરણા લઈ સંગઠન મજબૂત કરવા આહવાન કર્યું હતું। ઐતિહાસિક મનોરથ સાથે જબુગામ જાણે સાક્ષાત વ્રજભૂમિમાં પરિવર્તિત થયું હોય તેવો દિવ્ય ભાસ થતો હતો। કૃષ્ણમ વંદે જગદગુરુ, જય દ્વારિકાધીશ। આજે ખરેખર એવું લાગ્યું કે ગોકુળિયા ગામની અંદર આવ્યા છીએ। જબુગામ એ વડોદરા જિલ્લાનું એક બહુ જ પ્રસિદ્ધ ગામ અને એમાં બિરાજતા દ્વારકાધીશ પ્રભુનું એક અદ્ભુત મંદિર, અને એ મંદિરને આજે વર્ષો પછી, જો કે 2 વર્ષ પહેલા એક સરસ કાર્યક્રમ પૂજ્ય પિતૃચરણની હાજરીમાં થયો, પણ એવો જ અભૂતપૂર્વ આયોજનનો આજે ખૂબ સુંદર રીતે જબુગામના આંગણે આજે કાર્યક્રમ થઈ રહ્યો છે। ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી, પ્રભુને 56 ભોગ આરોગાવવામાં આવ્યો। અનેક ગામના ભક્તો, અનેક વૈષ્ણવો આજે અહીંયા ઉમટી પડ્યા છે। જાણે એવું લાગે છે કે ગોકુલની અંદર કૃષ્ણ જન્મ થયો હોય અને જે રીતનો માહોલ હોય એવો સુંદર માહોલ આ જબુગામની અંદર આજે જોઈ રહ્યા છીએ। જે પ્રકારની લાઇટિંગ છે, જે પ્રકારની સજાવટ છે, જે પ્રકારના પરિધાન છે અને જે પ્રકારની વ્યવસ્થાઓ છે, એ જોતા એવું લાગે છે કે આજે કૃષ્ણ જન્મ ગોકુલના બદલે જબુગામમાં થયો હોય એવી અનુભૂતિ થઈ રહી છે। આપ બધાને દર્શન કરીને લાભ લેવા માટે ખાસ આગ્રહ છે અને પ્રભુ આપ બધાને પૂર્ણ સફળ કરે એ જ અભ્યર્થના એમના ચરણોમાં।